શ્રેયા આઈટી કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા આવી છે અને પોતાના નંબરની રાહ જોઈને બેઠી છે. ઇન્ટરવ્યૂમાં નોકરી ઇચ્છુક 20 જણ આવેલ છે. લગભગ દોઢેક કલાક બાદ શ્રેયાનું નામ બોલાયું. એ સાથે જ શ્રેયા ઓફિસમાં દાખલ થઈ. આલિશાન ઓફિસમાં પ્રવેશતા જ અચાનક શ્રેયા અટકી ગઈ. સામે 2 ખુરશીઓમાં બેઠેલ 2 વ્યક્તિઓમાંથી વિક્રાંતને જોતા જ શ્રેયા હચમચી ઉઠી. એના મોંઢેથી અચાનક શબ્દો નીકળી ગયા, વિક્રાંત તમે. એ સાથે જ શ્રેયાએ ઝડપભેર પાછા પગ ઉપાડ્યા. ઊભી રહે શ્રેયા, હું કહું છું ઊભી રહે શ્રેયા. તને તારા વહાલા ભાઈના સોગંદ છે. વિક્રાંતે શ્રેયાને સાદ કર્યો. એ સાથે જ શ્રેયાના પગ જમીન સાથે જડાઈ ગયા, પરંતુ એનું મોં તો હજી દરવાજા તરફ જ હતું. વિક્રાંત ખુરશીમાંથી સફાળો ઊભો થઈને ઝડપભેર શ્રેયા પાસે આવ્યો અને બોલ્યો, શું વાત છે શ્રેયા? તું તો પરણીને અમેરિકા ચાલી ગઈ હતી. આમ અચાનક આજે ઇન્ટરવ્યૂ આપવા મારી જ કંપનીમાં આવી, અને એ પણ અમદાવાદમાં. તમે લોકો અમેરિકાથી અહીં રહેવા માટે આવી ગયા કે શું? શ્રેયા તો જડ બનીને ઊભી જ રહી. એના તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. વિક્રાંત અકળાઈને બોલ્યો, સોરી શ્રેયા, મને માફ કર. હું તારી મજબૂરી સમજી ગયો. જો શ્રેયા, તારા ડોક્યુમેન્ટ, અનુભવ વગેરેના પ્રમાણપત્રો આ મારા બિઝનેસ પાર્ટનર પ્રશાંતે ચકાસ્યા હતા. જો મને ખબર હોત તો હું તારી અરજીમાંથી તારો ફોન નંબર મેળવીને તને જણાવી દેત કે આ મારી કંપની છે. હું તારી મજબૂરી સમજું છું શ્રેયા. તો અત્યારે એક પરણિત સ્ત્રી છો. નિરુત્તર શ્રેયાની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. એના મોઢામાંથી તૂટક તૂટક શબ્દો નીકળ્યા, આ કંપની તમારી છે વિક્રાંત? હા શ્રેયા, પ્રશાંત અને મારી બંનેની આ સહિયારી કંપની છે, વિક્રાંતે સાહજિકતાથી જવાબ આપ્યો. તો હું આજે બહુ જ ખુશ છું, કહીને શ્રેયા સડસડાટ ઓફિસની બહાર નીકળી ગઈ. વિક્રાંત ઘડીભર ઊભો રહીને શ્રેયાને જતી જોઈ જ રહ્યો અને પછી તંદ્રામાંથી જાગતો હોય તેમ પોતાની ખુરશીમાં ગોઠવાઈ ગયો. આ ઘટના બાબતે પ્રશાંતે પણ કોઈ પૂછપરછ ના કરી. બંને મિત્રો આવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં ઓતપ્રોત થઈ ગયા. જો કે ઇન્ટરનેટ લેતી વખતે વિક્રાંત બેચેન હતો તો પ્રશાંત કંઈક ગડમથલમાં. ઇન્ટરવ્યૂના બીજા દિવસે શનિવાર હતો. શનિવારની કંપનીમાં રજા હતી. શનિવારે 9 વાગ્યે ઉઠવાવાળો પ્રશાંત આજે 7 વાગ્યે ઉઠી ગયો હતો. આમે એ આખી રાત ક્યાં ઊંઘી શક્યો હતો. નાહી ધોઈને તૈયાર થઈને પ્રશાંતે શ્રેયાની અરજીમાંનો મોબાઈલ નંબર એની પત્ની કાલિંદીના ફોનમાંથી જોડ્યો. રાત્રે પ્રશાંત મોડી રાત સુધી જાગ્યો હતો અને કંપનીમાં બનેલ ઘટના કાલિંદીને કહી સંભળાવી હતી. બંને વચ્ચે ખાસી ચર્ચા થઈ હતી. આમે બંને જણ વિક્રાંતના જીવનનો તાગ મેળવવાની ઘણા સમયથી કોશિશ કરી રહ્યા હતા. તેમાં આજે એમને આ બાબતમાં આશાનું કિરણ દેખાયું હતું. સામેથી હેલ્લો અવાજ સંભળાતા જ કાલિંદીએ પૂછ્યું, શું તમે શ્રેયાબેન બોલો છો? સામેથી હકારમાં જવાબ મળતા જ કાલિંદીએ ઝડપભેર કહ્યું, હું પ્રશાંતની પત્ની કાલિંદી બોલું છું. તમે ગઈકાલે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા એ કંપનીના માલિક પ્રશાંતની પત્ની કાલિંદી. શ્રેયાબેન, શું તમે અમને એકાદ કલાકનો સમય આપી શકો છો? હું તમને આ માટે થોડો સમય ફાળવવા માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું શ્રેયાબેન. તમે અત્યારે અમારા માટે થોડો સમય ફાળવશો તો અમે તમારા કાયમ ઋણી રહીશું. આટલું કહીને કાલિંદીએ ફોન પ્રશાંતને આપ્યો. પ્રશાંતે એના રહેઠાણનું સરનામું આપીને કહ્યું કે 11 થી 12 વાગ્યાની વચ્ચે તમારી રાહ જોઈશું. તમારા રિઝ્યુમમાંથી ફોન નંબર મેળવીને અમે તમારી સાથે વાત કરી છે શ્રેયાબેન. આપને યોગ્ય ના લાગ્યું હોય તો માફ કરશો, પરંતુ તમારી રાહ તો અમે જોઈશું જ અને અમને વિશ્વાસ પણ છે કે તમે આવશો જ. પ્રશાંત અને કાલિંદી કાગડોળે શ્રેયાની રાહ જોઈ રહ્યા હતા.
પ્રશાંતના મા બાપ છેલ્લા 5 દિવસથી ઉત્તર ભારતની યાત્રાએ ગયેલ હતા, એટલે ચર્ચા માટે આ એકદમ અનુકૂળ સમય પણ હતો. શ્રેયાનું વતન અમદાવાદથી ખાસ્સું 20 કિલોમીટર દૂર હતું. શ્રેયા ગઈકાલે ઇન્ટરવ્યૂ આપવા આવી એના પછી એકદમ અપસેટ તો હતી જ, એમાંય કાલિંદીનો ફોન આવતા એ વધારે બેચેન બની ગઈ. એને એટલી જાણ જરૂર હતી કે પ્રશાંત વિક્રાંતનો કંપની ભાગીદાર છે, પરંતુ કાલિંદીએ કરેલ વાતચીતથી એના મનમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. મને કેમ બોલાવી હશે? મને શું વાત કહેવાની હશે? હૃદયના ઊંડાણના સ્પંદનો કહી રહ્યા હતા કે વિક્રાંતની જિંદગીની હકીકત તો જાણવા મળશે. બસ આ જ કારણથી એણે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે મળવા તો જવું જ છે. શ્રેયાએ એની બેગ તૈયાર કરીને એની મમ્મીને કહ્યું, મમ્મી હું ઇન્ટરવ્યૂ માટે અમદાવાદ જઈ રહી છું. 4 વાગ્યા સુધીમાં આવી જઈશ. આટલું કહીને ઘેરથી ચાલી નીકળી. બરાબર 11:30 વાગ્યે પ્રશાંતના મકાન આગળ રિક્ષા આવીને ઊભી રહી. પ્રશાંતે રિક્ષામાંથી ઉતરતા જ શ્રેયાને ઓળખી લીધી. પ્રશાંતે કાલિંદીને કહેતા જ એ શ્રેયાને લેવા માટે દરવાજે આવી ગઈ. કાલિંદીએ શ્રેયાને આવકાર આપ્યો અને એને અંદર લઈ ગઈ. શ્રેયા ખચકાતા ખચકાતા પ્રશાંતના મકાનમાં પ્રવેશી. અંદર પ્રશાંતને જોતા શ્રેયાને ટાઢક વળી કે કોઈ અજાણ્યા ઘેર તો એ નથી જ આવી. છતાંય એ પ્રશાંતને પણ ક્યાં એ વધારે ઓળખતી હતી. એના શરીરે થોડો પરસેવો વળી ગયો. કાલિંદીએ શ્રેયા સામે થોડું હસીને પાણી આપ્યું. શ્રેયાએ 2 ઘૂંટડા પાણી ગળે ઉતાર્યું. થોડીવાર ખામોશી છવાયેલી રહી. આખરે કાલિંદીએ મૌન તોડીને શ્રેયાને કહ્યું, બહેન શ્રેયા, તમારી પાસેથી થોડું જાણવાની અપેક્ષા છે. એ માટે જ તમને અહીં બોલાવ્યા છે. તમે તમારા મનનો ગભરાટ દૂર કરી દો. તમે એમ સમજો કે આ ઘર તમારી સગી બહેનનું જ છે. માનવતાના નાતે અમને સાચી હકીકત જણાવશો તો તમારો ઉપકાર અમે જિંદગીભર નહીં ભૂલીએ. ગઈકાલે તમે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા ત્યારે એટલું તો અમને જાણવા મળ્યું જ કે તમે અને વિક્રાંતભાઈ એકબીજાને ખૂબ સારી રીતે ઓળખો છો. બીજું એ પણ જાણવા મળ્યું કે વિક્રાંતભાઈ આટલી મોટી કંપનીના માલિક છે એ વાતથી તમે સાવ અજાણ છો. તમારી બંનેની ઓળખાણ શું છે એ તો અમને આજ સુધી ખબર નથી, પરંતુ વિક્રાંતભાઈ વિશે પહેલા તમને થોડું જણાવી દઈએ, એના પછી તમારા પાસેથી કંઈક વધારે જાણવાની આશા છે. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું બહેન કે આ બાબતે અમને સહયોગ આપજો. વિક્રાંતભાઈ અને પ્રશાંત બંને 5 વર્ષ પહેલા એક જ કંપનીમાં નોકરી કરતા હતા, એટલે બંને વચ્ચે મિત્રતાના બીજ રોપાયા. કોમ્પ્યુટર લાઇનમાં બંને એકદમ હોશિયાર હતા, પરંતુ વિક્રાંતભાઈની હોશિયારી કંઈક અલગ જ હતી. વિક્રાંતભાઈએ એકાદ વર્ષની નોકરીમાં તો બહુ મોટી નામના મેળવી લીધી. એ જ વખતે મારા સસરા એટલે કે પ્રશાંતના પિતાજી નોકરીમાંથી નિવૃત્ત થયાને 50 લાખ જેટલી રકમ મળી. પ્રશાંત મારા સસરાનું એકમાત્ર સંતાન હોવાથી એ નાણાં વડે પ્રશાંતે વિક્રાંતભાઈના સાથ સહકારથી પોતાની આઈટી કંપની શરૂ કરી. બહેન, હું ખુદ કોમ્પ્યુટર એન્જિનિયર છું ને મેં ખુદ એ કંપનીમાં નોકરી કરેલી. આ દરમિયાન મનમેળ થતા મેં અને પ્રશાંતે લગ્ન કરી લીધા હતા. માત્ર 3 વર્ષના ગાળામાં વિક્રાંતભાઈની આવડતે 10 કર્મચારીઓની કંપનીને 400 કર્મચારીઓની વિશાળ કંપની બનાવી દીધી. એનું ઋણ અમે વિક્રાંતભાઈને કંપનીમાં 50% હિસ્સેદારી આપીને ચૂકવ્યું. વિક્રાંતભાઈ એક સાધારણ પરિવારનું ફરજંદ હતા. આજે તેઓ ખાસ્સી એવી સંપત્તિમાં આળોટી રહ્યા છે, પરંતુ એ જ સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે જે નોકરીના શરૂઆતના તબક્કે જીવી રહ્યા હતા. બહેન શ્રેયા, આજે વિક્રાંતભાઈ 32 વર્ષની ઉંમરે પણ અપરિણીત છે. આ બાબતે અમે ઘણા બધા પ્રયત્નો કરી જોયા, પરંતુ એમના મનની વાત આજ સુધી અમે જાણી શક્યા નથી.
એમનો એક જ જવાબ સાંભળવા મળે છે કે મને સંસારમાં કોઈ રસ નથી. એમના મા બાપ પાસેથી અમે એટલું જરૂર જાણ્યું છે કે સમાજની જ કોઈ છોકરી સાથે એમનો સંબંધ પાક્કો હતો, પરંતુ ગમે તે કારણોસર એ સંબંધ લગ્નમાં ના પરિણમ્યો. આજે વિક્રાંતભાઈ એમના ઘરડા મા બાપ સાથે મોટા બંગલામાં રહે છે. ઘેર નોકર ચાકર બધું જ છે, પરંતુ બધું અધૂરું છે બહેન. આટલું કહેતા જ કાલિંદીની આંખો ભરાઈ આવી. કાલિંદીની વાત પૂરી થતાં જ શ્રેયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ રડતા રડતા જ બોલી પડી, કાલિંદી બહેન, આ માટે જવાબદાર હું પોતે જ છું. મેં જ વિક્રાંત સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જો કે એમાં હું મારા પપ્પાની લાગણી સામે હારી ગઈ હતી, છતાંય હું મારી જાતને જ ગુનેગાર માનું છું કાલિંદીબેન. હવે હું શું કરું બહેન? હું હવે વિક્રાંતને લાયક નથી રહી. હું એક સંબંધભગ્ન અને લગ્નભંગ અભાગણ સ્ત્રી છું. મને માફ કરો બહેન. હવે મને પણ આ સંસારમાં કોઈ મોહ રહ્યો નથી. બસ હવે આખી જિંદગી પશ્ચાતાપમાં વિતાવવી છે. ભાઈ કે મા બાપ પર બોજ બનીને રહેવું ના પડે એટલે જ નોકરી માટે આવી હતી બહેન. કાલિંદીએ શ્રેયાને પાણીનો ગ્લાસ ભરીને આપ્યો અને એના આંસુ લૂંહી નાખ્યા પછી વિનંતીથી કહ્યું કે બહેન વિગતથી બધી હકીકત કહે તો અમે થોડું વધારે સમજીએ. શ્રેયાએ આંખો સાફ કરીને શરૂઆત કરી, બહેન, વિક્રાંત અને મારો મોટો ભાઈ અરુણ ધોરણ 11-12માં સાથે અભ્યાસ કરતા હતા, એટલે વિક્રાંતને અમારે ઘેર આવવાનું ખૂબ રહેતું. ધોરણ 12 પાસ કર્યા પછી અરુણ મેડિકલ લાઇનમાં આગળ વધ્યો અને વિક્રાંત આઈટી એન્જિનિયરિંગમાં. એના પછી જોગાનુજોગ મેં પણ ધોરણ 12 પાસ કરી આઈટી લાઇનમાં ઝંપલાવ્યું. ત્યારે વિક્રાંત 3જા વર્ષમાં હતા. અમારી એકબીજાની ઓળખાણ તો એ વખતે હતી જ. વિક્રાંત કોલેજના હોનહાર સ્ટુડન્ટ હતા. હું એમના તરફ આકર્ષાઈ. પરિચયમાંથી પ્રેમનું ક્યારે પાંગરણ થયું એ ખબર પણ ના રહી. અમારા એકબીજાના મન મળી ગયા. બસ સાથે જીવવા મરવાના કોલ અપાઈ ગયા. આ બાબતે ભાઈ અરુણને મેં વાત કરી. અરુણે મા બાપ આગળ વધાઈ ખાધી, પરંતુ અરુણ પાસેથી વાત સાંભળતા જ મારા પપ્પા ધુવાપુવા થઈ ગયા. એ ગરીબ ઘરનો છોકરો મારો જમાઈ બને, હરગીજ નહીં. મારા પર આખા કુટુંબ પરિવારનું દબાણ આવ્યું. ઘણી સમજાવટના અંતે પણ મારા પપ્પા એક ના બે ના થયા. સમાજનું આગળ પડતું અમારું ખોરડું ને પપ્પાએ આપેલ મોતની ધમકીએ મને ઈચ્છા આકાંક્ષાહીન જીવંત પુતળી બનાવી દીધી. મેં ના છૂટકે વિક્રાંતના પ્રેમ પર પૂર્ણ વિરામ મૂકવાની નાકામ કોશિશ કરી. બસ મારી જિંદગીમાં ના કોઈ કોડ રહ્યા કે ના કોઈ ઉમંગ. મારા પપ્પાએ અમેરિકા રહેતા કાકાના સાસરી પક્ષના સંબંધીઓમાં મને ભેરવી દીધી. એ છેલ્લા ફોનમાં એટલું જ વિક્રાંતને હું કહી શકી કે બની શકે તો માફ કરજો. હું આપણા સંબંધોના બધા જ અરમાનોને સામાજિક લાગણીઓના કુહાડાથી ચીરી નાખીને તૂટેલા હૃદયે આપેલ વચનનો ભંગ કરી રહી છું. મને આપના હૃદયકમળમાંથી ભૂંસી નાખીને તમારી જિંદગીને આબાદ કરવાનો પ્રયત્ન જરૂર કરજો. ઘડિયા લગ્નમાં બે ખોડિયા સંબંધે બંધાયા. હું મારા પતિ સાથે અમેરિકા ગઈ, પણ ત્યાં તો બધું કંચનના બદલે કથીર હતું. મેં તો લગ્નના બંધનને નિભાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ દારૂડિયા પતિએ બિલકુલ પતિધર્મ ના નિભાવ્યો. સંપત્તિની ઝાકમઝોળ સટ્ટામાં ચાલી ગઈ. શારીરિક માનસિક ત્રાસ મને કોઠે પડી ગયો. મારા પતિ અને તેના પરિવાર દ્વારા મારા પપ્પા આગળ ઘણી વખત રૂપિયાની માંગણી થતી રહી. પપ્પા આપતા જ ગયા, પરંતુ એની એક હદ તો હોય ને. હા, મેં મારા પિયર પક્ષમાં કોઈ રાવ ફરિયાદ ના કરી તે ના જ કરી. હું ભારતીય નારીને અનુરૂપ જ રહી, પરંતુ ધીરે ધીરે બધી જ ખબર મારા મા બાપને પડી ગઈ. છેલ્લે મારા પતિનો જવાબ પપ્પાને મળ્યો, લઈ જા તારી છોકરીને હવે. મને હવે એમાં કોઈ રસ નથી.
આમ છૂટાછેડા લઈને છેલ્લા 6 માસથી હું મારા મા બાપને ઘેર છું. આ છે મારી જીવન કથની બહેન. અત્યારે તો મારા મા બાપના પસ્તાવાનો પાર નથી, પરંતુ વિધિના લેખને કોણ ટાળી શકે છે બહેન? બસ હું અત્યારે પથ્થરદિલ બનીને મારી જિંદગી વિતાવી રહી છું. છેલ્લે તમને એટલી મારી વિનંતી છે કે આ બધી હકીકત વિક્રાંતને ના કહેતા. બની શકે તો એમને મારા પર વધારે નફરત થાય એવી વાત કરજો. એ બહાને કદાચ ક્યાંય એ સંસાર માંડવા તૈયાર થાય તો એ આજીવન કુંવારા રહેશે તો હું મારી જાતને કદીએ માફ નહીં કરી શકું બહેન. આમ જીવનકથની સંભળાવીને શ્રેયા 5 મિનિટ સુધી રડતી જ રહી. કાલિંદીએ બાથમાં લઈને માંડ શાંત કરી શ્રેયાને. થોડીવાર પછી કાલિંદીએ આગ્રહ કરીને માંડ ચા પાણી કરાવ્યા શ્રેયાને. અંતમાં કાલિંદીએ શ્રેયાને કહ્યું કે બહેન, તમારું સરનામું તો આપો. શ્રેયા કાલિંદી સામે હાથ જોડીને બોલી, સરનામું લઈને શું કરશો કાલિંદીબેન? હું વિક્રાંત માટે હવે બિલકુલ લાયક નથી. તમને વિનંતી કરું છું કે આ વાતને તમારા બંને પૂરતી સીમિત રાખો. વિક્રાંતને અમારા પ્રેમની દુહાઈ આપીને પણ બીજે સંસાર માંડવા માટે સમજાવો. કહેતા તો શ્રેયા ફરીથી રડી પડી. કાલિંદીએ શ્રેયાને સાંત્વના આપીને કહ્યું, સૌ સારાવાના થશે બહેન. અત્યારે તો તમે માત્ર તમારું સરનામું આપો. તમને તમારા ભાઈના સોગંદ છે. શ્રેયા ઘડીભર કાલિંદીને જોતી જ રહી. સરનામું આપીને વિદાય લઈ રહેલ શ્રેયાની આંખમાં જેટલા આંસુ હતા એટલા જ આંસુ કાલિંદી અને પ્રશાંતની આંખોમાં પણ ઉભરાઈ રહ્યા હતા. બીજા દિવસે રવિવારે સવારે પ્રશાંતે વિક્રાંતને ફોન જોડ્યો. ભાઈ, કલાકેકનો સમય લઈને મારે ઘેર આવી જાને. તારી ભાભી આદુવાળી ચા પાવા માટે ખાસ આગ્રહ કરીને તને બોલાવી રહી છે. આમે ઇન્ટરવ્યૂના સમયથી જ વિક્રાંત સતત બેચેન તો હતો જ. શ્રેયાનો તેજહીન ચહેરો અને સુકાયેલ શરીર એના મનમાંથી હટવાનું નામ નહોતા લેતા. જ્યાં પ્રેમ હોય ત્યાં વળી નફરતને અવકાશ શાનો? વિક્રાંતને ના તો શ્રેયાના શરીરનો મોહ હતો કે ના તો એના રૂપરંગનો. એનો પ્રેમ તો નિર્મળ અને માનવ સહજ હતો, અને એટલે જ તો એ શુક્લકડી આકૃતિનું વિહંગાવલોકન કરીને તડપી રહ્યો હતો વિક્રાંત. ફોન આવતા જ ગાડી લઈને ઉપડી ગયો વિક્રાંત પ્રશાંતના ઘેર. આદુવાળી ચા પીને બંને મિત્રો સોફામાં ગોઠવાયા. બંને મિત્રો પોતાના આંતરિક દર્દો છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સ્ત્રીનું હૃદય બહુ કોમળ અને નાજુક હોય છે. કાલિંદીની ભીની આંખો એની ચાડી ખાઈ રહી હતી. કાલિંદીની ભીની આંખો જોઈને વિક્રાંતે જ પૂછ્યું, કેમ ભાભી ઢીલા છો? વિક્રાંતના એક જ વાક્યથી કાલિંદી રડી પડી. થોડીવાર રહીને જાતે આંસુ લૂહી નાખીને તે બોલી, ભાઈ ગણું તો ભાઈ, દિયર ગણું તો દિયર. વિક્રાંતભાઈ, કંઈક કહેવા માટે તમને આજે બોલાવ્યા છે. તમારા જેટલું દર્દ છુપાવવાની હિંમત અમારામાં નથી. હું ઉંમરમાં તમારાથી 4-6 મહિનાએ મોટી છું, પરંતુ તમને નતમસ્તકે વંદન કરું છું વિક્રાંતભાઈ. તમે તો માનવતાની મિસાલ છો. આટાટલા દુઃખ દર્દોને ઘોડીને પી જઈ સતત બીજા માટે કંઈક કરી હૂટવાવાળા મારા વીરના ઓવારણા લઉં છું આજે. ધન્ય છે તમને ને ધન્ય છે તમારા માવતરને વિક્રાંતભાઈ. કાલિંદીના મોઢેથી આ બધું સાંભળીને વિક્રાંત થોડો ઢીલો થઈને બોલ્યો, હું કંઈ સમજ્યો નહીં ભાભી. આપ શું કહેવા માંગો છો? કાલિંદીથી ડૂસકું નંખાઈ ગયું. એ રડતા રડતા જ બોલી, 5 વર્ષથી સાથે હોવા છતાં તમે હૃદયના ઘાવને જરા પણ દેખાવાના દીધા વિક્રાંતભાઈ. તમારું હૃદય પથ્થરનું છે કે શું? ગઈકાલે શ્રેયાને અમે અહીં બોલાવી હતી. કાલિંદીની આગળ બોલવાની શક્તિ હણાઈ ગઈ. પ્રશાંતને વાતનો દોર પોતાના હાથમાં લેવો પડ્યો. શરૂઆતથી અંત સુધીની શ્રેયાના મુખેથી સાંભળેલી હકીકત પ્રશાંતે વિક્રાંતને કહી સંભળાવી અને પછી તેના પગ પકડી લીધા.
ઝડપભેર પ્રશાંતને ઊભો કરીને વિક્રાંત બોલ્યો, ભાઈ તું આ શું કરે છે? તે તો મને રોડેથી ઘોડે ચડાવ્યો છે અને તે જે શ્રેયાની હકીકત કહી એના પછી તું કહે તેમ કરવા હું તૈયાર છું. મને શ્રેયા પ્રત્યે ક્યારેય નફરત થઈ જ નથી. હા, હું શ્રેયા સિવાય દુનિયામાં બીજા પાત્ર વિશે વિચારી પણ ના શકું એ હકીકત છે. વિક્રાંત ભીની આંખે પ્રશાંતને ભેટી પડ્યો. વિક્રાંતનો જવાબ સાંભળીને પ્રશાંત અને કાલિંદીની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી. આજે રવિવારની રજાનો જ ઉપયોગ કરવો છે ભાઈ. ચાલ શ્રેયાને સરપ્રાઈઝ આપીએ, પ્રશાંત એકદમ ભાવાવેશમાં બોલી ઉઠ્યો. કોઈ વાતચીત થઈ છે આ બાબતે? વિક્રાંતે સાહજિકતાથી પૂછ્યું. બિલકુલ નહીં ભાઈ, બસ એમ જ જવું છે. ભાઈ તું સાથે આવે એટલી જ વિનંતી છે, પ્રશાંતે પ્રત્યુત્તર આપ્યો. એક ગાડી શ્રેયાના દરવાજે આવીને ઊભી રહી. રસોડામાં રસોઈ બનાવી રહેલ શ્રેયાની નજર વિક્રાંત, પ્રશાંત અને કાલિંદી પર પડી. એના મનમાંથી સ્વગત અરેકારો નીકળી ગયો. અરે આ શું? શ્રેયા સાવ નર્વસ થઈ ગઈ છતાંય હૃદયને કઠણ કરતી એ બહાર નીકળી અને આગંતુકોને આવકાર આપ્યો. એણે ચોકમાં ઝડપભેર ખાટલા ઢાળી દીધા અને પછી મહેમાનોને પાણી આપીને સડસડાટ રસોડામાં ચાલી ગઈ. શ્રેયાના મમ્મી પપ્પા આગંતુકોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ અરુણ આવી ચડ્યો. વિક્રાંતને ઓળખતા જ અરુણ થોડા ક્ષોભ સંકોચ સાથે એને ભેટી પડ્યો, પરંતુ શું બોલવું એની વિટંબણામાં આવ વિક્રાંત એટલું કહીને બેસી ગયો. શ્રેયાના મમ્મી પપ્પાને મહેમાનોની કંઈ ઓળખાણ ના પડતા આવકાર આપીને છેવટે શ્રેયાના પપ્પા બોલ્યા, કંઈ ઓળખાણ ના પડી. પિતાજીનું વાક્ય સાંભળીને શ્રેયા રસોડા બહાર આવીને વિક્રાંત સામે હાથ કરીને બોલી, પપ્પા, આ વિક્રાંત છે જેની સાથે મારા લગ્ન કરવાની તમે ના પાડી હતી એ વિક્રાંત. અને સાથે એમના ભાઈ ભાભી છે. હા વડીલ, આજે અમે વિક્રાંત માટે શ્રેયાને લેવા આવ્યા છીએ. તમે વિક્રાંત સાથે શ્રેયાને હવે વળાવશો ને? પ્રશાંતે મોટેથી કહી સંભળાવ્યું. પ્રશાંતના આવા અણધાર્યા વાક્યોથી શ્રેયા સ્તબ્ધ થઈ ગઈ. એ ઘડીભર જમીન સાથે જડાઈ ગઈ. શ્રેયાના માનવામાં નહોતું આવી રહ્યું. એ મનોમન વિચારવા લાગી, હું આ શું સાંભળી રહી છું? એનો અંતરાત્મા પોકારી ઉઠ્યો, હા શ્રેયા, તું સાચું જ સાંભળી રહી છે. તને વિક્રાંત ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો કે શું? વળી એનું મન કકળી ઉઠ્યું. ના ના, હવે બહુ મોડું થઈ ગયું છે. ઝડપભેર થોડી સ્વસ્થતા ધારણ કરીને શ્રેયાએ ટપકતી આંખે કહ્યું, એ શક્ય નથી પ્રશાંતભાઈ. હું એક લગ્નભંગ અભાગણ સ્ત્રી છું પ્રશાંતભાઈ. વિક્રાંત તો શુદ્ધ હૃદયના ઝળહળતા ચિરાગ છે. એ ચિરાગને હું અભડાવવાનું પાપ નહીં કરી શકું. પ્લીઝ મને માફ કરો. અને આમે હું એક પૈસાદાર કુટુંબની દીકરી અને વિક્રાંત તો ગરીબ મા બાપનું ફરજંદ. અને હા, હું ઘરભંગ થયેલીને વિક્રાંત કુંવારા. સમાજ શું કહેશે? અરુણને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો કે વિક્રાંત હજી અવિવાહિત છે, એટલે એ તરત જ ઊભો થઈને વિક્રાંત પાસે આવ્યો. અરુણે વિક્રાંત પાસે આવીને ભીની આંખે કહ્યું, વિક્રાંત, મારા પપ્પાની જીદના કારણે શ્રેયાના લગ્ન એ નરાધમ સાથે થયા. એ વખતે તો હું કંઈ કહી શક્યો નહોતો, પરંતુ આજે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બહેનની સુકારણ જેવી બનેલ જિંદગીને તમે જ નવપલ્લવિત કરી શકો તેમ છો. અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહેલા શ્રેયાના પપ્પા પણ વિક્રાંતની પાસે આવ્યા. એમણે માથા પરથી પાઘડી ઉતારીને વિક્રાંતના પગ પાસે મૂકી દીધી અને પછી બોલ્યા, બેટા, હોરું કહોરું થાય, માવતર ક માવતર ના થાય. એ કહેવતને મેં ખોટી પાડી હતી. આજે તારા પગે પાઘડી મૂકીને વિનંતી કરું છું કે મારી ભૂલને માફ કરીને તમારા બંનેના સંસારને ફરીથી હર્યો ભર્યો કરો. વિક્રાંતે પાઘડી હાથમાં લઈને શ્રેયાના પપ્પાના માથા પર મૂકી અને તેમના પગે નમ્યો.
એના પછી વિક્રાંત શ્રેયા જ્યાં ઊભી હતી ત્યાં ગયો. એણે શ્રેયાની આંખમાં આંખ પરોવી. બસ પૂરું થયું. બંનેની આંખમાં અશ્રુધારા વહી પડી. અચાનક આંસુ લૂંહીને શ્રેયા ઝડપભેર 4-5 ડગલા પાછળ ખસી જઈને બોલી, ના વિક્રાંત ના. તમારા નિર્મળ પ્રેમને મારી સામે વહાવીને એને અભડાવવાની કોશિશ ના કરો. હું તમને હાથ જોડું છું. ઉત્કૃષ્ટ પ્રેમની પરાકાષ્ઠા સમાન શ્રેયાના એ વાક્યોએ વિક્રાંતના દિલને હચમચાવી મૂક્યું. એની આંખોમાંથી અશ્રુધોધ વહી પડ્યો. એનાથી આપોઆપ શ્રેયા સામે હાથ જોડાઈ ગયા અને મોંઢામાંથી શબ્દો સરી પડ્યા, તું મારા માટે આજે એટલી જ પવિત્ર છો જેટલી આપણે પ્રેમના પ્રથમ પગથિયે ચડ્યા ત્યારે હતી. આજે હું તારી રાહ જોઈ રહ્યો છું શ્રેયા. શ્રેયા લાંબો સમય રાહ ના જોઈ શકી. એ ઝડપભેર દોડી. જેમ લતા તરુને વીંટળાઈ વળે તેમ તે વિક્રાંતને વીંટળાઈ વળી. સામાજિક મર્યાદાઓ ઘડીભર પલાયન થઈને આ તરસ્યા હૈયાને એકાકાર કરવા માટે મદદ કરી રહી હતી. હાજર સૌ કોઈની આંખમાં આંસુ હતા. કોઈને લાગણીના તો કોઈને પસ્તાવાના, કોઈને ખુશીના તો કોઈને સંતોષના. 2-3 મિનિટ સુધી આ મનોહર પ્રણયદ્રશ્ય ચાલ્યું. ત્યાં જ શ્રેયાને કંઈક યાદ આવ્યું હોય તેમ તે દોડીને કાલિંદીને ભેટી પડી અને પ્રશાંતને વંદન કરીને બોલી, આ તમારા લીધે જ શક્ય બન્યું છે.